મિસ્ટર મહેસાણા અને નાગાર્જુન સાહેબ અને બધાની ટીમને થેન્ક યુ વેરી મચ ફોર ઇન્વાઇટિંગ મી. ધીસ ઇઝ ગોઈંગ ટુ બી અ રિયલી ગુડ ઓપોર્ચ્યુનિટી. મજા આવશે. આ સેશનને મારે એ રીતે લઈ જવું છે. આઈ જસ્ટ હાઇલાઇટ અ સેશન ઇન અ બ્રીફ હાઉ આઈ વિલ ટેક ઇટ ફોરવર્ડ. સેશનમાં એ રીતે આપણે પ્લાન કરશું કે શરૂઆતમાં વી આર ગોઈંગ ટુ brief you. I will brief you about my journey as an entrepreneur or my journey as an innovator, right? અને મેં મારી જિંદગીમાં જેટલા પ્રોબ્લેમ્સ આવ્યા એ પ્રોબ્લેમ્સને ઓપોર્ચ્યુનિટીમાં કેવી રીતે કન્વર્ટ કર્યા અને ઓપોર્ચ્યુનિટીને કે એ ઇનોવેશનને કેવી રીતે મેં કોમર્શિયલાઇઝ કર્યું. તો હું એક જર્નીને ટચ કરીશ. કેવી રીતે અલગ અલગ સ્ટેજીસમાં મેં ચેલેન્જીસ ફેસ કરી, એ ચેલેન્જીસને બિઝનેસ ઓપોર્ચ્યુનિટીમાં કન્વર્ટ કરી અને એમાં બધાને મજા આવશે. તો આઈ વિલ શેર સમ સ્ટોરીઝ, સમ રિયલ લાઈફ એક્સપિરિયન્સીસ, રાઈટ? મારે થિયરિટિકલ નોલેજમાં નથી જવું. થિયરિટિકલ નોલેજમાં બધી વસ્તુ બુકમાં અવેલેબલ છે, ઘણી બધી ડેફિનેશન્સ બુકમાં અવેલેબલ છે, ઇનોવેશનની ડેફિનેશન અવેલેબલ છે, બધી વસ્તુ બુકમાં અને ચેટ જીપીટીમાં આજકાલ અવેલેબલ છે. હું એના પર ફોકસ નહીં કરું. મારા પોતાના પર્સનલ એક્સપિરિયન્સીસ, હાઉ માય પર્સનલ એક્સપિરિયન્સીસ હેલ્પ મી ટુ બી અ સક્સેસફુલ ઓન્ટરપ્રિનર, એના પર ફોકસ કરીશ, રાઈટ? મારું બ્રીફ ઇન્ટ્રોડક્શન તો મેડમે આપ્યું જ છે, પણ હું હજુ એક પાછળના ફેઝથી સ્ટાર્ટ કરીશ, રાઈટ? મારું એજ્યુકેશન મુંબઈથી થયું. મારું બેઝિક એજ્યુકેશન સ્કૂલિંગ મેં મુંબઈથી કર્યું. ડુંબેલીમાં મારા કોઈના ત્યાં રહ્યો. મારા પપ્પા એક ટિપિકલ ટીચર છે. એ ફર્સ્ટ જનરેશન ઓન્ટરપ્રિનર હું છું. They are teachers, they are government teachers, right? My dada is also retired principal. એટલે મારામાં એવું નથી કે ફેમિલીમાં ઓન્ટરપ્રિનરશિપ કે ઇનોવેશન બ્લડમાં આવેલું છે, રાઈટ? આઈ લર્ન ઇનોવેશન એન્ડ ઓન્ટરપ્રિનરશિપ માયસેલ્ફ. એટલે મેં જાતે શીખેલું છે ને હવે ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યો છું, રાઈટ? સો મારું મુંબઈમાં એજ્યુકેશન પતાયા પછી 2008માં આઈ વેન્ટ કેમ બેક ટુ ગુજરાત, માય નેટિવ પ્લેસ, જ્યાં મારા પપ્પા મમ્મી બધા બિલોંગ કરે છે. In Mumbai, I was staying with my ફોઈ અને ફુવા કહેવાય આપણે ગુજરાતીમાં, અંકલ અને આંટી જોડે. I was staying there, right? After what happened was, after studying in Mumbai, જ્યારે હું યુનિવર્સિટીમાં ગાંધીનગરમાં ભણ્યો, ગાંધીનગર ભણ્યા પછી મેં પીડીપીયુમાં એડમિશન લીધું. મારા ઇન્ડિવિજ્યુઅલ તરીકે બધા મેજર ડિસિઝન્સ મારા પેરેન્ટ્સ લે. That is a typical mindset of any Gujarati or any of the Indian families. આપણા બધા ડિસિઝન્સ આપણા પેરેન્ટ્સ લેતા હોય છે. એ જ રીતે મારે ઇન્ટરેસ્ટ મને આર્ટ્સમાં હતો, પણ પેરેન્ટ્સે કીધું એટલે મેં સાયન્સ લીધું. સાયન્સ કર્યા પછી મારે પાયલોટ બનવું હતું, પણ પેરેન્ટ્સે કીધું તારે એન્જિનિયરિંગ કરવાનું છે, તને પીડીપીયુમાં એડમિશન મળે છે. સો આઈ ટેકન એડમિશન ઇન પીડીપીયુ. એ લીધા પછી, એટલે પીડીપી એડમિશન લીધું, રાઈટ? એના પછી મારી જર્ની કેવી રીતે રહી એના વિશે હું આજે તમને બ્રીફ કરીશ, રાઈટ? અને પછી હું લાસ્ટ 20-25 મિનિટ આપણે ક્વેશ્ચન અને આન્સર માટે રાખશું. પહેલા હું અડધો કલાક મારી જર્ની વિશે આપીશ અને મને કયા કયા પ્રોબ્લેમ્સ આવ્યા અને કેવી રીતે મેં પોતાની જાતને ઇનોવેટરમાં કન્વર્ટ કરી અને કેવી રીતે અત્યારે માર્કેટના પ્રોબ્લેમ સોલ્વ કરી રહ્યો છું મારા પ્રોડક્ટ માટે, એનું બ્રીફિંગ આપીશ તમને, રાઈટ? સો શરૂઆતની જર્ની હું પીડીપીથી સ્ટાર્ટ કરીશ. પીડીપીયુમાં જ્યારે ત્રીજા વર્ષના સ્ટુડન્ટ્સ હતા, થર્ડ યર સ્ટુડન્ટ્સ ઓફ પીડીપીયુ, રાઈટ? મારા એક મિત્ર હતા, હેપી પટેલ કરીને. એમને પોતે લેબોરેટરીમાં બાયોડીઝલની શોધ કરી. જી હા, બાયોડીઝલમાં એક ઇમ્પ્રોવાઇઝ વર્ઝન એમને લેબોરેટરીમાં બનાવી. મારું પોતે કેમિકલ એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ છે, એટલે અમે કેમિકલમાં થોડું ઘણું કામ કરતા હતા. સો હેપી બાયોડીઝલની શોધ લેબોરેટરીમાં કરી. હવે અમને એવું થયું કે આ બાયોડીઝલ તો બહુ સારું ઓપોર્ચ્યુનિટી છે, રાઈટ? આ બાયોડીઝલમાં તો બહુ સરસ કામ થાય એવું છે. તો આપણે બીજું શું કરી શકીએ? બાયોડીઝલને આપણે જો બિઝનેસમાં કન્વર્ટ કરવું હોય તો થઈ શકે. તો અમે લોકોએ એવું પ્રોબ્લેમ ફેસ કર્યો શરૂઆતમાં કે ધીસ ઇઝ 2013ની વાત છે, જ્યારે સ્ટાર્ટઅપ ઇન્ડિયા મિશન ન હતું કે સ્ટાર્ટઅપ મુવમેન્ટ ન હતી. તો અમે લોકોએ એપ્રોચ કર્યો અમારી કોલેજ. તો કોલેજ અમને એવું કીધું તમારે રિસર્ચ કરવું હોય તમારી જોડે સપોર્ટ અવેલેબલ છે, રાઈટ? પણ તમારે કોમર્શિયલાઇઝ કરવું હોય કે તમારે આને બિઝનેસ કરવો હોય તમારી જોડે સપોર્ટ સિસ્ટમ અવેલેબલ નથી. સો દેટ વોઝ ફેઝ 1. અમે લોકોએ બેંકને એપ્રોચ કર્યો એ ટાઈમે. તો બેંકે કીધું ભાઈ તમારી 3 વર્ષની બેલેન્સ શીટ ક્યાં છે એ તમે આપો અમને, રાઈટ? તમે જિંદગીમાં પહેલી વાર 2013માં બેલેન્સ શીટ નામનો વર્ડ સાંભળ્યો જ્યારે બેંકે કીધું. એ તો આપણી જોડે કંઈ ખબર જ ના હોય કંપની શું છે, બેલેન્સ શીટ શું છે, અને આપણે ફેમિલી બિઝનેસના બેકગ્રાઉન્ડમાંથી અમે લોકો આવતા ન હતા. પછી અમે લોકો પીડીપી મેનેજમેન્ટને પાછો એપ્રોચ કર્યો કે ભાઈ અમારે બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, તમે શું સપોર્ટ આપશો અમને? તમે અમને કોઈ જગ્યાએ સપોર્ટ કરી શકશો? અમારે રિસર્ચ ગ્રાન્ટ નથી જોઈતી. અમે રિસર્ચ કરી લીધું છે 3 વર્ષમાં, અમારે આને બિઝનેસમાં કન્વર્ટ કરવું છે, રાઈટ? તો અમે લોકોએ
ફેકલ્ટીઝને એપ્રોચ કર્યો, મેનેજમેન્ટને એપ્રોચ કર્યો. મેનેજમેન્ટ એવું કીધું ભાઈ અમારી જોડે કોઈ અત્યારે મિકેનિઝમ અવેલેબલ નથી તમને સપોર્ટ કરવા માટે. એક વસ્તુથી અમે લોકો એવું વિચાર્યું કે ભાઈ આપણા જેવા યંગ લોકો કેટલા બધા હશે, રાઈટ, જે અર્લી એજમાં જેને કંઈક સ્ટાર્ટ કરવું છે, પોતે બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, પોતે વેપાર સ્ટાર્ટ કરવો છે, અને એમની જોડે કોઈ સપોર્ટ સિસ્ટમ અવેલેબલ નથી, રાઈટ. તો એ ટાઈમે હું ધ્યાનમાં આવ્યું ભાઈ આપણે એવું કંઈક પણ કરવું જોઈએ સાથે સાથે કે જે આપણા જેવા લોકોને હેલ્પ કરે, આપણા જેવા લોકોને મદદ કરે. એ ટાઈમે અમે લોકોએ વિચાર્યું કે ગ્લોબલ દેશ વિદેશમાં શું સારામાં સારી પ્રેક્ટિસ ચાલી રહી છે, રાઈટ. તો અમને ત્યારે ખબર પડી કે ભાઈ અલગ અલગ સારી યુનિવર્સિટીઝમાં ગ્લોબલી MIT છે, બધી સારી યુનિવર્સિટીઝમાં એક ઇન્ક્યુબેશન સેન્ટર તરીકેનો કોન્સેપ્ટ ચાલુ છે, જે આપણે ઇન્ડિયામાં બહુ જ ઓછા લેવલે ઇમ્પ્લિમેન્ટ થતો હતો 2013 2012-13 ની આસપાસની વાત છે. અમે લોકો વિચાર્યું કે આવો કોન્સેપ્ટ આપણે ત્યાં ના થઈ શકે. તો અમે લોકો કોન્સેપ્ટ બનાવ્યો. અમે કીધું કે આ બાયોડિઝાઇનનો આઈડિયા થોડો હોલ્ડ પર મૂકીએ. આપણા જેવા જે લોકો છે, આપણા જેવા જે સ્ટુડન્ટ છે, આપણા જેવા યંગ લોકો છે, એમને સોલ્યુશનની જરૂર છે. એમને એવા એક ઇનોવેટરની જરૂર છે જે એમને કોઈક મિકેનિઝમ પ્રોવાઈડ કરે જેનાથી લોકો બિઝનેસ કરી શકે, વેપાર કરી શકે, એમના માટે સપોર્ટ સિસ્ટમ આપે, રાઈટ. આપણા જેવા લાખો લોકો છે. તો અમે લોકોએ એ ટાઈમે અમારી સંસ્થામાં પલક સર કરીને છે, પલક શેઠ સાહેબ છે, એમને એપ્રોચ કર્યો અને આખા મેનેજમેન્ટને એપ્રોચ કર્યો કે અમારે PDPUમાં ઇન્ક્યુબેશન સેન્ટરની શરૂઆત કરવી છે. અમે એના માટે મદદ કરવા માટે તૈયાર છીએ. તો એ ટાઈમે કીધું અચ્છા ચલો તમે ટ્રાયલ અને એરર કરો, રાઈટ. સો આ બિંગ એન ઇનોવેટરનો એક સવાલ છે ને, તો ઇનોવેશનનો મતલબ એવું નથી કે તમે ફિઝિકલી જ બનાવો, રાઈટ. ઇનોવેટરનો મતલબ એવો છે કે તમને કોઈ જગ્યાએ પ્રોબ્લેમ આવે છે, એ પ્રોબ્લેમનું તમે સોલ્યુશન લાવો, એ સોલ્યુશન લાવ્યા પછી તમે એને ઇમ્પ્લિમેન્ટ કરો. એ જ વસ્તુ અમે લોકો કરી રહ્યા હતા કે અમને બિઝનેસ સ્ટાર્ટ કરવો હતો અને અમને સપોર્ટ કરવા વાળું એ ટાઈમ પર કોઈ નહોતું. ના બેંક હતી. પપ્પા મમ્મીને એપ્રોચ કર્યો, પપ્પા મમ્મી ચોખ્ખું ચટ કીધું કે બેટા ભણવા માટે મોકલે છે, ભણવાનું કામ કર, આપણે ધંધો આપણા નસીબમાં નથી લખેલો, રાઈટ. આપણે ફેમિલીમાં બધા શિક્ષક છે, બધા ગવર્મેન્ટ જોબ કરે છે, તો આપણે એવું બધું ના હોય. તો પેરેન્ટ્સ ના પાડ્યો, કોલેજે ના પાડી. તો અમને બધા લોકો ના પડતા હતા. અમે વિચાર્યું કે અમારા જેવા લોકોને બહુ મોટો પ્રોબ્લેમ છે જેમની જોડે કોઈ સપોર્ટ સિસ્ટમ અવેલેબલ નથી. એવા બધા લોકોને સપોર્ટ આપવા માટે અમે લોકોએ PDP ની અંદર એક ઇન્ક્યુબેશન સેન્ટરની સ્થાપના કરી 2014 ની અંદર, રાઈટ. એ સ્થાપના કર્યા પછી અમે લોકોએ ઘણી બધી હેકેથોન્સ ઓર્ગેનાઇઝ કરી. અમે લોકો MIT ના મેન્ટર્સને બોલાવીને PDP માં હેકેથોન ઓર્ગેનાઇઝ કરી. એ પણ 7 દિવસ માટે, 24x7, 24 કલાક ચાલતી, રાઈટ. તેમાંથી નવા આઈડિયાઝ બિલ્ડઅપ કર્યા. અને એ 5 વર્ષ, એટલે મેં 4-4.5 વર્ષ ત્યાં એક ઓર્ગેનાઇઝેશન માટે કામ કર્યું, જે આજે ગુજરાતમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં એક મહત્વનું સ્ટેક હોલ્ડર છે, PDP નું ઇન્ક્યુબેશન સેન્ટર. 5 વર્ષની અંદર અમે અમારા જેવા ઘણા બધા 130 થી વધારે સ્ટાર્ટઅપ્સને સપોર્ટ આપ્યો, જેમને ફંડિંગ, મેન્ટરિંગ, ફાઇનાન્શિયલ સપોર્ટ અને એન નંબર ઓફ વસ્તુઓ અમે સપોર્ટ સિસ્ટમ તરીકે એમને પ્રોવાઈડ કરી. એ સમયે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી આવી, જે સાહેબ પહેલા હતા. એ સમય સ્ટાર્ટઅપ ઇન્ડિયા મુવમેન્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટે 2015-16 એનાઉન્સમેન્ટ કરી. અને પછી સ્ટાર્ટઅપનું આખું કલ્ચર ડેવલપમેન્ટ થવાનું આખા ઇન્ડિયામાં સ્ટાર્ટ થયું, રાઈટ. ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે અમે લોકોએ પ્રોબ્લેમ છે, ભાઈ આપણને સપોર્ટ સિસ્ટમ આપવા વાળો માણસો કોઈ નથી, તમે લોકો બેસે ના રહે. તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આજે તમારા એક ઇન્ડિવિજ્યુઅલ તરીકે એવું છે કે ભાઈ તમને કોઈ સપોર્ટ આપશે, બરોબર છે, કોઈ વસ્તુ માટે, એ આસમાં બેસે ના રહે. આજે તમે કોન્ફિડન્સ છો કે તમે આ પ્રોબ્લેમ છે એને સોલ્વ કરી શકો છો, રાઈટ. તમે કોન્ફિડન્સ છો તો એની અંદર ચંપલાવો. આપણે ગુજરાતીમાં કહેવાય ને કે વેપાર માટે ચંપલાવવું પડે, અને કોઈ પણ વેપાર 3 વર્ષમાં આગે ધંધો સેટલ કરતા. એ જ રીતે તમારે પ્રયત્ન કરવો પડશે. એ બિઝનેસ હોય, એક ઇનોવેશન તમે બનાવી રહ્યા હો, લેબોરેટરીમાં બનાવી રહ્યા હો, એ પણ એક મારા હિસાબે એ ટાઈપનું એક પ્રયત્ન જ છે. આજે કોઈ ઇનોવેશન કરવું એ પણ એક ઓન્ટરપ્રિનરશિપની સ્કિલ જ છે, રાઈટ. તો ધેટ વોઝ અ ફેઝ 1 ઓફ માય લાઈફ, જ્યાં અમે લોકોએ ઘણા બધા પ્રોબ્લેમ ફેસ કર્યા, કેમ કે આ નવી ઇકોસિસ્ટમ હતી, નવી વસ્તુ હતી, રાઈટ. આજે આખું ગુજરાત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ એક આપણે વર્લ્ડમાં અત્યારે 4થા નંબર ઉપર છીએ, રાઈટ. અને અમે બહુ સારા લેવલે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. જો અમે લોકો એ ટાઈમે બેસી રહ્યા હોત, રાઈટ, તો અમે PDP નું સ્ટાર્ટઅપ સેન્ટર સ્થાપિત ના કરી શક્યા હોત. તો અમે લોકોએ જંપલાઈ ગયા છે કોઈ પણ ઇનોવેટર બનવા માટે. કોઈ પણ પ્રોબ્લેમને જોઈને બેસી રહેવું ના જોવો, એવું મારું રિકમેન્ડેશન છે. તમે આજે કોઈ પણ પ્રોબ્લેમને જોવો છો એઝ અ ઇનોવેટર તરીકે, એઝ અ ઇન્ડિવિજ્યુઅલ તરીકે, ઇફ યુ સી ધીસ પ્રોબ્લેમ એઝ અ સ્ટેટમેન્ટ, just jump into it and try to solve it. So that is phase 1, right. એ ફેઝ 1 માં મેં ઘણું બધું શીખ્યા કે સ્ટાર્ટઅપને કયા સપોર્ટ સિસ્ટમની જરૂર પડે, ભાઈ મેન્ટરિંગની જરૂર પડે, ટ્રેનિંગની જરૂર પડે, ફાઇનાન્સની જરૂર પડે, કમ્પ્લાયન્સ પૂરા કરવા પડે કંપનીઝ એક્ટના,
n નંબર ઓફ સપોર્ટ સિસ્ટમની જરૂર પડે તો અમે ઇન્ક્યુબેશન સેન્ટર અમે લોકો શીખ્યું, રાઈટ. અને ઘણા બધા ટોટ શીટ છે, ઘણા બધા સારા સ્ટાર્ટઅપ્સ પીડીપી ઇન્ક્યુબેશન સેન્ટરમાંથી આજે આપણે નેશન બિલ્ડિંગ એક્ટિવિટીમાં સપોર્ટ આપી રહ્યા છે, જે સોસાયટી એના માટે ઇમ્પેક્ટ ક્રિએટ કરી રહ્યા છે. સો મારા કરિયરનો પહેલો ભાગ થયો, એમાં ઘણા બધા પ્લસ હતા, ઘણા બધા માઇનસ હતા, ઘણી બધી વસ્તુ નવી શીખ્યા, ઘણા બધા પ્રયત્નો કર્યા, ઘણું બધું રિસ્ક લીધું, ઘણી બધી જગ્યાએ મહેનત કરી. પપ્પા મમ્મી મને એ ટાઈમ પણ કહેતા હતા કે ભાઈ તને કેમિકલ એન્જિનિયર તરીકે રિલાયન્સમાં અને ઘણી જગ્યાએ તને સારી જોબ મળશે, તું કેમ પ્રયત્ન નથી કરતો? મારું સિમ્પલ એવું કેવું હતું કે આ વસ્તુ કરવામાં મને મજા આવે છે, આ પ્રોબ્લેમ સોલ્વ કરવામાં મજા આવે છે. મને સ્ટાર્ટઅપ એન્ટરપ્રેન્યોર્સને જ્યારે સપોર્ટ આપું તો મને એક અલગ ફિલિંગ આવે છે. એ સપોર્ટ સિસ્ટમના લીધે, એક ટ્રસ્ટ બિલ્ડિંગના લીધે અમે લોકોએ એક સારો સેન્ટર એસ્ટાબ્લિશ કરી શક્યા, જે આજે પણ મારા ન હોવા છતાં, હું ઇન્ક્યુબેશન સેન્ટરનો ફૂલ ટાઈમ પાર્ટ નથી, ન હોવા છતાં એ સેન્ટર આજે ઓટોનોમી મોડમાં ચાલી રહ્યું છે. એના 15 થી વધારે એમ્પ્લોઈઝ છે, 150 થી વધારે સ્ટાર્ટઅપને સપોર્ટ આપેલો છે, અત્યારે બહુ સરસ રીતે ગ્રોથ કરી રહ્યું છે. આનો કહેવાનો આશય એવો હતો કે ભાઈ આજે તમને કોઈ પણ જગ્યાએ ઓપોર્ચ્યુનિટી લાગે, તમને કોઈ જગ્યાએ પ્રોબ્લેમ લાગે છે, તો યુ હેવ ટુ બી ઇનોવેટર, યુ હેવ ટુ ફાઇન્ડ અ સોલ્યુશન ફોર યોરસેલ્ફ, રાઈટ. હવે રિસન્ટલી તમે જો ઇન્ડિયા અને શ્રીલંકાની મેચ જોઈ હોય, રાઈટ, તો શ્રીલંકાના ગાર્ડનમાં વરસાદ પડેલો હતો. એ વરસાદ પડ્યો હતો, ઇન્ડિયા પાકિસ્તાનની મેચ હતી, ત્યાં વરસાદ આવેલો હતો, રાઈટ. વરસાદ આવેલો હતો તો જો એ ટાઈમે એમની જો ડ્રાયર, મતલબ જમીનને ડ્રાય કરવા માટે કોઈ સોલ્યુશન અવેલેબલ ન હતું, તો તેની લોકલ ટીમ એ લોકો બેસી ના રહે કે અમારે જો ડ્રાયર અવેલેબલ શું કરશો અમે લોકો. એમને જુગાડ કરીને પણ, જુગાડ કરીને પણ એમને એક સોલ્યુશન બનાવ્યું અને પીચને જેટલી જલ્દી બની શકે એટલું ડ્રાય કરવા માટે પ્રયત્ન કર્યો. એવા જ અગણિત એક્ઝામ્પલ્સ છે જે એક નાના પ્રોબ્લેમને થી અન્ડરસ્ટેન્ડિંગ કરીને સ્ટાર્ટ કરેલા છે, આજે વર્લ્ડના એની પહોંચ છે. આપણે આજે વિચાર્યું હતું 10 વર્ષ પહેલા કે આજે આપણે શાકભાજી લેવાની જશું ત્યારે પણ યુપીઆઈ થી પેમેન્ટ કરી શકતા હશું, રાઈટ. આજે આપણે શાકભાજી લેવા માટે જઈએ ને તો પાછું કેશ પાકીટ ભૂલી ગયા હોય ને ઘરે, તો પણ આપણે ચિંતા ના હોય કે આજે પેમેન્ટ કેવી રીતે કરશું આપણે, રાઈટ. એક ગવર્મેન્ટ કે પ્રાઇવેટ ઇનિશિયેટિવ કરો કે બંનેના પાર્ટનરશિપ થી એક સરસ ઇનિશિયેટિવ સક્સેસફુલ ગયો. એ જ રીતે ઉબર, આજે કોને વિચાર્યું હતું કે જે જમાનામાં આપણે ડ્રાઈવર્સને શોધવા પડતા હતા, રિક્ષાવાળાને શોધવા માટે જવું પડતું હતું, ગાડીવાળાને શોધવા માટે જવું પડતું હતું, રાઈટ. આજે એ લોકો તમને શોધતા આવે છે કે આ માણસ અહીંયા ઉભો છે, એને પિકઅપ કરવાનો છે મારે. એ બધી વસ્તુ જ્યારે શરૂઆત થઈ ને, એક નાના પ્રયત્નથી, એક નાના પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે જ પ્રયત્ન થઈ, અને પછી જેના ફાઉન્ડર હોય ને, એક ફાઉન્ડર એક અલગ માઇન્ડસેટ માણસ હોય, એમને એવું વિચાર્યું કે એક માણસ માટે હું સોલ્વ કરી શકતો હું તો 1000 માણસ માટે કરી શકું, લાખ માટે કરી શકું, 1 કરોડ લોકો માટે કરી શકું, 100 કરોડ લોકો માટે કરી શકું. તો જેટલા પણ ઇનોવેટર છે, જેટલા પણ વસ્તુ ઊભી થતી હોય છે, એક નાની વસ્તુથી, એક નાના પ્રયત્નથી ઊભી થતી હોય છે, અને પછી લોકો એવું ચેક કરતા હોય કે આનું સોલ્યુશન બન્યું, તેવા કેટલા રિપીટેડ મોડમાં આનું સોલ્યુશન આપણે બનાવી શકીએ છીએ, કેટલું આનો સ્કેલ કરી શકીએ છીએ આપણે. એ જ રીતના ઇનોવેશન્સ ડેવલપ થતા હોય છે. તો આજે નહીં તો કાલે આપણે કેવું છે કે આપણે સ્વભાવ તરીકે, સ્પેસિફિકલી ગુજરાતી લોકો, આપણો એક સ્વભાવ છે, આપણે કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન તો લાવતા હોઈએ છીએ. કોઈ પણ પ્રોબ્લેમ જીવનમાં આવે ને, પર્સનલ પ્રોબ્લેમ હોય, પ્રોફેશનલ પ્રોબ્લેમ હોય, આપણે એનું સોલ્યુશન લાવશું, રાઈટ. પણ એક જગ્યાએ આપણે માર થઈ જતા હોઈએ છીએ. એ શું જગ્યા છે? આપણે એવી જગ્યાએ માર થઈ જતા હોઈએ છીએ કે ભાઈ એક માણસ માટે સોલ્યુશન લાવ્યું, એ પ્રોબ્લેમ, એ કેટલા લોકોને એવો પ્રોબ્લેમ હશે? 100 લોકોનો હશે, 1000 લોકોનો હશે, 10,000 લોકોનો હશે, 1 કરોડ લોકોનો હશે. તો આપણે જે માર થઈ જતા હોઈએ છીએ, ઘણા બધા ગુજરાતીઓ, મેં ઘણા બધા ગુજરાતીઓને જોયેલા છે મારા પર્સનલ એક્સપિરિયન્સ પરથી, તો એ જગ્યાએ માર થઈ જતા હોઈએ છીએ કે એકને સોલ્વ કર્યા પછી આપણે વિચારતા નથી કે આનો કેટલો મોટો બિઝનેસ થઈ શકે, અને કેવી રીતે આટલો મોટો બિઝનેસ થઈ શકે, હું શું પ્રયત્ન કરું તો આટલો મોટો બિઝનેસ થઈ શકે, એ એરિયામાં આપણે માર થઈ જતા હોઈએ છીએ. તો મેં જ્યારે સેન્ટર એસ્ટાબ્લિશ કર્યું મારા જિંદગીના પહેલા 4.5 વર્ષ પ્રોફેશનલ કરિયર તરીકે, તો એ બધી વસ્તુઓ માટે અમે સપોર્ટ સિસ્ટમ એસ્ટાબ્લિશ કરી, અને એ વસ્તુ અત્યારે ચાલી રહી છે, અત્યારે સ્કેલ થઈ રહી છે. ધેટ વોઝ ફેઝ 1 ઓફ માય લાઈફ. 2018માં ઘણા બધા સ્ટાર્ટઅપ સક્સેસફુલ જતા હતા, ઘણા બધા સ્ટાર્ટઅપ સક્સેસફુલ પીડીપીના સ્ટાર્ટઅપ સેન્ટરમાં જતા હતા. એટલે તમે ટીમલી ફિલ્ડ બેસેલા હો, બરોબર છે, તમે ટીમલ જ્યારે લલિતા મેડમ છે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રમોટ કરે છે, રાઈટ. એ જે રીતે આજે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને ત્યાં બેસીને પ્રમોટ કરે છે, તો એમને પણ કોઈ દિવસ ખ્યાલ આવે કે ભાઈ કેમ નહીં આપણે કંઈક અલગ સ્ટાર્ટ કરીએ. એવું જ મારા જીવનમાં થયું. 2018માં મેં પોતે વિચાર્યું કે આપણે જાતે કંઈક બિઝનેસ સ્ટાર્ટ કરવો જોઈએ. આજે હનીનું એક્ઝામ્પલ હતું, આજે ફ્રી કોપીનું એક્ઝામ્પલ હતું, ઘણા બધા એક્ઝામ્પલ હતા. પીડીપીયુના બહારના જે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં સક્સેસફુલ જઈ રહ્યા હતા, બહુ સરસ કામ કરી રહ્યા હતા. તો મને થયું કે ભાઈ આપણે આમાં પોતે જાતે બિઝનેસ ટ્રાય ના કરવો જોઈએ, જાતે વેપાર ટ્રાય ના કરવો જોઈએ. મારા માટે પણ ડિફિકલ્ટ હતું. હા, ભલે પીડીપી ઇન્ક્યુબેશન સેન્ટરમાં હતો, પણ પીડીપી મને સેલરી આપતું હતું, રાઈટ. ભલે હું કો ફાઉન્ડર હતો તો પણ મારા એક સાઈડથી તો સેફટી હતી કે ભાઈ પીડીપી સંસ્થા તરીકે છે,
રાઈટ. તો 2018માં મેં પોતે એવું નક્કી કર્યું કે ભાઈ આપણે વેપાર સ્ટાર્ટ કરવો છે. હવે વેપાર કરવો પડશે. આપણે છે ને ઓન્ટરપ્રિન્યોરશિપ સબ્જેક્ટ ઓફ પ્રેક્ટિસ કે ઇનોવેશન પણ સબ્જેક્ટ ઓફ પ્રેક્ટિસ છે. આજે ઇનોવેશન કહો તમે કે ઇનોવેશન, મારા માટે ઇનોવેશન એટલે શું? બહુ સિમ્પલ સાદી ડેફિનેશન તમને આપું. મારા માટે ઇનોવેશન એટલે ઇન્વેન્શન ઇન્ટુ કોમર્શિયલાઇઝેશન. કે નવી કોઈ વસ્તુ બનાવી, પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે ગુણ્યા કેટલા લોકોને પહોંચ્યું. જો બંનેમાંથી એક પણ વસ્તુ ઝીરો હોય ને, બરોબર છે, તો મારા માટે ઇનોવેશન ઝીરો છે. એ મારી સિમ્પલ અને સાદી ઇનોવેશનની ડેફિનેશન છે. હું બહુ સિમ્પલ ગણતરી વાળો માણસ છું. મને સિમ્પલ ઇનોવેશન એટલે ઇન્વેન્શન ઇન્ટુ કોમર્શિયલાઇઝેશન. બેમાંથી એક પણ જો ગુણાકારમાં છે, વત્તાકારમાં નથી. જો ગુણાકારમાં એક પણ ઝીરો એટલે મારું ઇનોવેશન ઝીરો. રાઈટ. તમે વિચાર્યું કે ચલો હવે આપણે કંઈક પ્રોડક્ટ બનાવવો પડશે, કંઈક આપણે ઇનોવેટ કરવું પડશે. રાઈટ. તો પીડીપીનું એક વેન્ચર હતું પાવર ટ્રી. એ પણ મેં હેપી 2014માં 13માં અમે લોકો સ્ટાર્ટઅપ નતા આવતા મારા ઇન્ક્યુબેશન સેન્ટરમાં એપ્લિકેશન કરવા માટે. તમે જાતે સ્ટાર્ટ કરી, ચલો પાવર ટ્રી કરીને વેન્ચર સ્ટાર્ટ કરી. બરોબર છે. તમે એક સેન્ટરમાં એક પાવર ટ્રી કરી વેન્ચર સ્ટાર્ટ કરી, પછી આઈએસમાં ફૂલ ટાઈમ લાગી ગયા એટલે અમે લોકો એને હોલ્ડ પર મૂક્યું. એટલે આઈડિયા ક્લોઝ થયેલો આઈડિયા હતો. 2018 વિચાર્યું કે ચલો આજે એક બહુ સરસ માણસે મારા પીડીપી એક બોર્ડ ઉપર લખેલો છે એક આઈડિયા. અમે એક સેન્ટેન્સ મને બહુ ગમે છે કે આઈડિયા ઇઝ 1%, 99% ઇઝ એક્ઝિક્યુશન. બરોબર. એટલે આઈડિયા 1% છે, 99% એક્ઝિક્યુશન છે. કે આપણે કેવી રીતે એક્ઝિક્યુશન સરસ કરી શકીએ છીએ. એક ક્લોઝ થઈ ગયેલા આઈડિયાને બિઝનેસ તરીકે કે ભાઈ આને મારે આની ઉપર ધંધો કરવો છે ઉપાડી. સૌથી મોટો ડિફિકલ્ટ ટાસ્ક મારા જીવનનો એ હતો કે મારા દાદાને, મારા પપ્પા મમ્મીને કન્વિન્સ કરવા કે પપ્પા મમ્મી મારા ધંધો ચાલુ કરવો છે એટલે પીડીપીની હાઈ પેઇંગ જોબ હું છોડું છું. બહુ જબરો ટાસ્ક હતો ભાઈ, બહુ જબરો ટાસ્ક હતો. પણ હિંમત થઈ. હિંમતે મરદા તો મદદ ખુદા. બરોબર છે. મારી હિંમત થઈ. મેં દાદાને એવું કીધું, મેં રાજીનામું નહોતું આપ્યું, પણ દાદાને એવું કીધું, દાદા મેં રાજીનામું આપ્યું છે, પોતે ધંધો ચાલુ કરવાનો વિચારું છું, તમે મને સપોર્ટ આપશો? પહેલા 2 વાર તો મને જોતા જ રહ્યા કે ગાંડો થઈ ગયો. બરોબર. સારી નોકરી છે, સારું ચાલે છે, સારું સેન્ટ્રલ ટેક્સ સર્વિસ કર્યું છે, તને ઓટોનોમી છે, બધી વસ્તુ સરસ છે, કેમ તારે આવું કરવું છે? મેં કીધું દાદા હવે આપણે કંઈક જાતે કરવું છે, આપણે મહેનત કરવી છે, આપણે કંઈક પ્રોબ્લેમને સોલ્વ કરીએ, કંઈક મોટું કરીએ, કંઈક સરસ કરીએ. એટલે દાદા પહેલા 2 વાર તો વિચારવા પડ્યા કે અરે હા પાડી ના પાડી શું કરું. મેં રાજીનામું નતું આપ્યું, પણ મેં એમને રાજીનામું આપ્યું છે. ઘણી વાર છે સ્ટ્રેટેજી બધી જગ્યાએ એપ્લાય કરવી પડતી હોય. રાઈટ. મેં દાદાને કીધું દાદા મેં રાજીનામું આપ્યું છે, તમે પ્રોબ્લેમનું સોલ્યુશન તો લાવવું પડે ને. દાદાને એવું કઈ કીધું કે રાજીનામું આપો તો આપવા જ દાદા. રાઈટ. દાદાને વાત કરી. દાદાએ પહેલા કીધું કે બેટા વિચાર. પછી ભગવાન જાણે એને શું થયું, મારા પર કોન્ફિડન્સ શું બિલ્ડઅપ થયો. મેં કીધું બેટા ચાલુ કર, તારી સાથે ઉભો છું. બરોબર છે. એ દિવસના આજનો દિવસ મેં જિંદગી પાછું વળી નથી જોયું. એ દિવસના આજનો દિવસ મેં જિંદગી પાછું વળી નથી જોયું. બરોબર છે. હવે આ જર્નીમાં 2018 થી લઈને 2023 સુધી જર્નીમાં અમે લોકોએ ઘણા પ્લસ માઇનસ કર્યા, ઘણા બધા વસ્તુ શીખ્યા. હું એક બાય એક એક્ઝામ્પલ આપીશ. હવે ધંધો તો લઈ બેઠા, હું કેમિકલ એન્જિનિયર. બરોબર. ઘણા બધા કહે હવે તમે કેમિકલ એન્જિનિયર છો, તમે સુંદરના ધંધામાં આવ્યા છો, કેવી રીતે મેનેજ કરશો ભાઈ, શું કરશો તમે? બરોબર છે. મેં કીધું ભાઈ વેપાર છે ને, વેપાર બરોબર છે, એમાં વેપારીને બધું આવડવું છે ને એવી જગ્યાએ કોઈ ડિક્શનરીમાં લખેલું નથી. બરોબર છે. વેપારીને એક જ વસ્તુ હોવી જોઈએ કે એની જોડે ધગસ હોવી જોઈએ કે આ વસ્તુ એ કરવા માટે કેપેબલ છે. એ વસ્તુ મને ખબર પડી ગઈ હતી કે ભાઈ મને એક અનુભવ હતી. બધા સ્ટાર્ટઅપ જોડે ઘણું બધું કામ કર્યું ચાલુ કે ફાઉન્ડર બધા અલગ અલગ એરિયામાંથી આવે. ઘણા મારા પાસે પેલા છોકરાઓ આવતા હતા જેને ભાઈ મારે ભણવું નથી આવ્યું, મારે વેપાર કરવો છે, એવા બધા સ્ટાર્ટઅપ તમે પીડીપીમાં જોયેલા હતા. એટલે એવું થયું કે ભાઈ આવું જરૂરી નથી કે આપણે બધું આવડતું હોય. એટલે મેં શું કર્યું, મેં મારા જૂના નેટવર્કને શોધવાનું ચાલુ કર્યું. એટલે મારો ફર્સ્ટ એમ્પ્લોયી કે મારો ફર્સ્ટ પાર્ટનર મારી કંપનીનો, જેની મારી કંપની ઇન્કોર્પોરેટ કરી, જયભાઈ પટેલ. હવે જય છે ને ઇન્ડિયા માર્ટમાં નોકરી કરતો. એ પીડીપી પાસે હતો મિકેનિકલ, પણ ઇન્ડિયા માર્ટમાં નાઇટ શિફ્ટની નોકરી કરે. બહુ મહેનતુ છોકરો. ત્યારે તો કેનેડા છે હાલમાં. એ નાઇટ શિફ્ટની નોકરી કરે. પ્રોબ્લેમ આવ્યો કે આપણે તો ટેકનિકલ આવતું નથી, આપણે તો કેમિકલ એન્જિનિયર, રિએક્શન બનાવવાનું તો બનાવી દઈએ, બરોબર છે, ડિસ્ટિલેશન વાળા બનાવી દઈએ, પણ આપણને ભાઈ વેપારમાં કેવી રીતે કરવું, શું કરવું, એના માટે એક રસ્તો શોધવો પડે ને. ભાઈ રસ્તો શું, તમે જયને શોધ્યો. જય મારી જોડે ઇન્ટર્ન તરીકે કામ કરતો પીડીપીમાં હતો ત્યાં. એ મિકેનિકલ એન્જિનિયર હતો. મેં કીધું જય હોશિયાર છે, ટેકનિકલી સાઉન્ડ છે, એને બોલાવા. એ જય કે સંદીપભાઈ મારે તો નોકરી ચાલુ છે, મારે નાઇટ શિફ્ટ ચાલુ છે, રાતે 9 વાગે જવું, સવારે 7 વાગે આવું. બરોબર છે. તમારા દિવસના હું 3-4 કલાક પ્રયત્ન કરી શકું, પણ એનથી ઓછો ના કરી શકું. 3-4 કલાક તને પગાર આપીશ, તું આય. બરોબર છે. એ મારા ત્યાં આવવાનું સ્ટાર્ટ થયું. એ મારો પહેલો પાર્ટનર મારી કંપનીનો. બરોબર છે. મેં 2 વર્ષ કર્યું મારી જોડે કામ. અત્યારે પણ મારો સારો મિત્ર છે. મારા લગ્ન માટે આવ્યો હતો, લગ્નમાં પણ ગયો હતો. બહુ સરસ મિત્રો છે. 2 વર્ષ પછી એને નક્કી કર્યું કે મારે માસ્ટર્સ કરવા માટે જવું છે કેનેડામાં. એ માસ્ટર્સ કરવા માટે ગયો કેનેડામાં. પણ પહેલો પ્રોબ્લેમ કે ટેકનિકલ માણસ કોણ, તો પહેલો જોઈન થયો, પહેલો સોલરનો પ્રોડક્ટ બનાવ્યો કે તમારામાં ઇનોવેશન કરવાની કેપેસિટી હોવી જોઈએ. તમારે અંદરથી સ્ટ્રોંગ થવું પડે કે મારે ઇનોવેશન કરવો છે, મારા વેપાર કરવો છે.
જો તમે સ્ટ્રોંગ છો દુનિયાની કોઈ તાકાત તમને હરાઈ નથી શકતી. તમે જો સ્ટ્રોંગ છો દુનિયાની કોઈ તાકાત તમને હરાઈ નથી શકતી. આપણામાં એ ધગસ હતો કે ભાઈ આપણે કંઈક કરવું છે, કંઈક અલગ કરવું છે. જયારે જોઈન કરી મેં પહેલું સોલર ટ્રી પીડીપીના કેમ્પસમાં લગાવ્યું. આઈસી ડિપાર્ટમેન્ટની ગ્રાન્ટ મળી અમને લોકોને સ્ટાર્ટઅપ પોલિસીમાં એ ટાઈમે. અમે લોકો પહેલું સોલર ટ્રી 2018માં પ્લાન્ટ કર્યું. એ પ્લાન્ટ કર્યા પછી શું, પહેલા પ્લાન્ટ કર્યા પછી પહેલો ઓર્ડર તો લાવવો પડે ને, ધંધા સાયકલ ફરે ને, સાયકલ કેવી રીતે ફરે? બરોબર, જેને પગાર આપવાનો હતો ને, ઘણા બધા કામ હતા, ઘણા બધા કામ કરવાના હતા. એ ટાઈમે જયભાઈ હતા, ઘણી બધી અમે લોકોએ ઇન્ટર્ન્સ હાયર કર્યા અમે લોકોને. અને અમે લોકોએ મારો પહેલો ઓર્ડર ઓએનજીસી સીએસઆર ઓએનજીસી માં છે ને અમે લોકો ગયા હતા બીજા પર્પઝ માટે. અમે લોકો ગયા હતા બ્યુટિફિકેશન માટે, તમે સોલર લગાવો. ઓએનજીસી કીધું ના ભાઈ, અમારે તો બધું બ્યુટીફુલ નથી જોઈતું. અમને તો એવું કરશે નહીં કે અમારે ગામ છે, ગામને શુદ્ધ પીવાનું પાણી જોવું હોય. હવે તો સોલર થી શુદ્ધ પીવાનું પાણી આપી શકીશ અને મિનિમમ જગ્યામાં થાય એવું કર, એવું સિમ્પલ એમ કીધું. આપણે આખો બંધ કરીને હા પાડી દીધું. સાહેબ કેટલાનો ઓર્ડર આપશો? કે 18 લાખનો ઓર્ડર આપશો, અમારી લિમિટ એટલા નથી. સાહેબ ઓર્ડર આપી દઉં, કરો. કઈ ખબર નથી કેવી રીતે કરીશ, શું કરીશ, કેમ કરીશ. વેપારમાં રિસ્ક એ શબ્દ વપરાતો હોય છે, જે ઘણી વાર સારો પણ જાય, ઘણી વાર ખોટો પણ જાય. એટલે હું એડવાઇસ કરી સમજી વિચારે રિસ્ક લેવું. એટલે એ ટાઈમે યંગ હતા, બ્લડ યંગ હતો, હજુ પણ યંગ જ છીએ. બ્લડ યંગ હા પાડી દીધી સાહેબ પ્રપોઝલ સબમિટ કરીએ છીએ, આપણે કરશું. બરોબર છે. પછી આવ્યા પછી એ ટાઈમે બધી સોલર નું જઈને બેસાડ્યું, જયેલા કંઈક નક્કી કર, કંઈક ડિઝાઇન કર, કંઈક સારું કર. બરોબર છે. આપણે આ ઓર્ડર મળ્યો છે, જવાનો જ દેવો ભાઈ. આપણે સોલ્યુશન આ પહેલો ઓર્ડર છે, પહેલો ઓર્ડર તો જવા ના જ દેવો. એટલે અમે પ્રોડક્ટ બનાવ્યો, ઓએનજીસી થી ઇન્ટિગ્રેટ કરાયો. આજે પણ પ્રોડક્ટ સક્સેસફુલી ચાલુ છે અને બહુ સરસ અમે લોકો ત્યાં કામ કરતા. એ મારો પહેલો ક્લાયન્ટ. બરોબર. પછી અમે લોકો વિચાર્યું ચાલો આ એક ક્લાયન્ટ થયો, હવે નેક્સ્ટ શું આવા સીએસઆર માં કે આમાં કેટલા ઓર્ડર મળી શકે? તમે બીજા બધા સીએસઆર ને ટ્રાય કર્યો, અમુક ઓર્ડર્સ મળ્યા મને. પછી ઉઠી ગયા ના કઈ ગયું ખોટે આપણા વેપારમાં. કેમ કે વેપારમાં એવું બધું સિમ્પલ થાય એટલે સમજવાનું કઈ ખોટું ચાલે. વેપારમાં કઈ ગજુ તૂટે. એટલે હું અમારા સાહેબ હતા, મારા એક્સ બોસ અને મારા અત્યારના મેન્ટર કાપડિયા સાહેબ, જે પીડીપી ના ઇન્ક્યુબેશન સેન્ટરના ડાયરેક્ટર પણ છે. સાહેબ છે મારી વાતમાં વાત થઈ, સાહેબ પીડીપી ને 1 મેગાવોટ નો સોલર પ્લાન્ટ છે તમારો, બરોબર, 6 એકર જગ્યા રોકે છે, 6 એકર જગ્યાની માર્કેટ વેલ્યુ શું હશે કુડાસનમાં, ગાંધીનગરમાં? તમને બધાને ખબર હશે સરસ વેલ્યુ વધી ગઈ છે અત્યારે તો. તમે આટલા કરોડની જમીન, આટલા કરોડનો પ્લાન લગાવેલો હોય, તમારામાં ઇકોનોમિકલ સેન્સ રાખે છે? એવો મારા મનમાંથી સવાલ નીકળ્યો. સાહેબ મને એ ટાઈમે ગાઈડન્સ આપી કે સર હા, લેન્ડ સોલર માટે જમીન, એ પણ સિટી એરિયામાં બહુ મોટી ચેલેન્જ છે. એ ટાઈમે હા આપણે છે ને બ્યુટિફિકેશન ના વોટર પ્યુરિફિકેશન માંથી ને જમીન પર ફોકસ કરવો પડશે. અને જેને જમીન પર ફોકસ કર્યો છે ને અત્યાર સુધી ટ્રેક રેકોર્ડ છે આપણા દેશનો, જેને જમીન પર ફોકસ કર્યો છે ને કદી નુકસાન નથી ગયું માણસ. બરાબર છે. તમે ફોકસ કરો જમીન ઉપર. જમીન અમે સોલર થી, જેમ કે અમે લોકો સોલર ટ્રી અમારો પ્રોડક્ટ છે. સોલર એક જમીન પર બહુ જ ટૂંકી કરે ને વર્ટિકલ એક્સપાન્ડ થાય એવો અમારો પ્રોડક્ટ છે. ઘણા બધા ગાંધીનગર જો વિઝિટ કર્યો તો ઘણા બધા લોકો તમારામાંથી જોયું હશે. તમે એક પ્રોડક્ટ બનાવ્યો. હવે એ પ્રોડક્ટના બેનિફિટ એવા હતા કે જમીન ઓછી જગ્યા રોકે એટલે તમે એને કોઈ પણ જેમ કે બોર્ડર એરિયા છે, બગીચાઓ છે, અનસર્ટન લોકેશનમાં લગાવી શકો. રાઈટ. એટલે અમને લાગ્યું કે આ પ્રોડક્ટની એપ્લિકેશન બહુ છે. એટલે અમે લોકો છે બધાને એપ્રોચ ચાલુ કર્યો. પહેલો એપ્રોચ કર્યો મેં ગાંધીનગર સ્માર્ટ સિટીને, બીજી 5-6 સિટીને એપ્રોચ કર્યો. સિટીને તો હશે ને એક તો સોલરનો ટાર્ગેટ હશે, કોઈ પણ રિન્યુએબલનો ગોલ હશે. કેવી રીતે એપ્રોચ કરે છે લોકો, શું કરે છે? આપણે જો આપણે ચેક કરવું પડશે. તમે ગાંધીનગર સ્માર્ટ સિટીને એપ્રોચ કર્યો ત્યારે ખબર પડી સર કમ્પલસરી દરેક સિટી માટે મેન્ડેટ છે સ્માર્ટ સિટીમાં કે કમ્પલસરી 10% સોલર એચીવ કરવાનું છે. ગાંધીનગર સિટીનું 2016માં એ લોકો પ્રપોઝલ લીધેલું હતું. એ ટાઈમે ડિમાન્ડ 150 મેગાવોટનો હતો. જે તો સમયે જ્યારે એમને સ્માર્ટ સિટી ગ્રાન્ટ લીધી 2016, જ્યારે મોદી સાહેબ ઇન્વેસ્ટમેન્ટ કરી ત્યારે એ ટાઈમે 150 મેગાવોટ અને 10% 15 મેગાવોટ. 15 મેગાવોટ તમે સાદું સોલરનો પ્લાન લગાવો તો 15 ચોક 60 થી 80 એકર તમારે જગ્યા આપવી પડે. હવે ગાંધીનગર સિટી માટે 80 એકર જગ્યા થોડી હોય. કોઈ પણ સિટી જોડે 80 એકર જગ્યા ના હોય. એમની જોડે સોલ્યુશન શું? કઈ નહીં. ઘણા બધા કે ભાઈ કચ્છમાં પ્લાન નાખી દઈએ. સોલર જો ટેકનિકલ ડિસ્કવર બેસો તમને સમજાવો. કચ્છમાં પ્લાન નાખો અને ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન લાઈનનો ખર્ચો કોણ ગણશે? એમ કે કચ્છમાં જરૂર હશે કન્ઝમ્પશન કેમ થવાનું? બરોબર. એટલે અમે લોકો વિચાર્યું કે આનું સોલ્યુશન આપવું પડશે. અમે ગાંધીનગર સિટીને એપ્રોચ કર્યો, મલ્ટીપલ સિટીને એપ્રોચ કર્યું. આજે મને જણાવતા આનંદ થાય છે અમે પ્રોબ્લેમ તરીકે જોયું. આ બધામાં એક ઇનોવેટર છુપાયેલો છે બોસ. આ દરેક વસ્તુમાં ઇનોવેટર છુપાયેલો છે. ઇનોવેશનનો મતલબ એ નથી કે તમે ઇનોવેશન ખાલી કોઈ એક પ્રોડક્ટ માટે જ કરો છો. તમારે તમારા જેટલા ડિપાર્ટમેન્ટ છે, તમારા જેટલા ક્લાયન્ટ છે, તમારા જેટલા બિઝનેસ મોડલ છે, ઇનોવેશન બધી જ જગ્યાએ છુપાયેલું છે. તમારે જેમાં વર્ક કરવું પડશે કે કયા મોડલથી, કયા વેથી, કયા રસ્તાથી તમે ઇનોવેશનને સક્સેસફુલી ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો, સક્સેસફુલી એક્ઝિક્યુટ કરી શકો છો. રાઈટ. અમે લોકો બિઝનેસ ઓપોર્ચ્યુનિટી સુધી કે સરસ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી છે. મને જણાવતા આનંદ થાય છે કે એના લીધે આજે પણ મને મારી કંપની 100 કરોડથી વધારે વેલ્યુએશન મને માર્કેટ માં મળી રહ્યું છે.
રાઈટ. આજે પણ ઘણી બધી મોટી કંપનીઓ મારી કંપનીને ખરીદવા માટે રેડી છે, વેચતો નથી. બરોબર છે, ભગવાનની દયા છે, એવા દિવસ આવ્યા નથી ને, અત્યારે સરસ ભગવાન દયાથી ચાલે છે. બરોબર. એનું એક જ કારણ છે કે મારા અંદર છુપાયેલો ઇનોવેટર, જે મને ના કદી હાર માનવા દે છે, ના મને કદી નિરાશ થવા દે છે, ના મને કદી કોઈ જગ્યાએ પ્રોબ્લેમને ઓપોર્ચ્યુનિટીમાં કન્વર્ટ કરવા માટે રોકે છે. અને એ જ ઇનોવેશન સ્પિરિટના લીધે મારું ઇમેજિન પાવર પ્રાઇવેટ લિમિટેડ એક વેન્ચર છે. મેં બીજું વેન્ચર ચાલુ કર્યું, જેની ઓફિસ મારી કેનેડામાં છે. અમારી બીજી ઓફિસ કેનેડામાં છે. મેં કેનેડામાં એક્સપાન્શન કરી છે અત્યારે. મેં એક આખું અલગ કંપની સ્ટાર્ટ કરી, જેમાં મારા પાર્ટનર અમે લોકો સોલર એટલે સૌથી કોમ્પ્લેક્સ સોલરમાં ડિઝાઇન તરફથી અમે લોકો દુનિયાનો સૌથી સોલર સિસ્ટમ બનાવી, સૌથી સિમ્પલ, જ્યાં કોઈ પણ માણસ જાતે સોલર પોતે લગાવી શકે ને એ સિસ્ટમ પણ બનાવી રહ્યા છે અત્યારે. કેમ? ખબર પડી ભાઈ વેસ્ટર્ન માર્કેટ્સમાં અમેરિકામાં બરોબર છે, સોલરનું કોસ્ટ થાય ને એના કરતા તો મજૂરીની કોસ્ટ વધારે છે. તો આપણે સાણો ગુજરાતી શું કરે કે ભાઈ અહીંયા પ્રોડક્ટ બનાવે ને એવો પ્રોડક્ટ બનાવે કે લોકો જાતે કરી શકે. લાઈક આઈકિયા, અમે આઈકિયા પર સોલર અત્યારે બનાવી રહ્યા છીએ, કે જ્યાં કોઈ પણ માણસ જાતે પોતે સોલર સિસ્ટમ લગાવી શકશે પોતાના ઘરે. કોઈ પણ માણસ વેલ્ડર કે ઇલેક્ટ્રિશિયન કે કોઈને પણ બોલાયા વગર. એ બીજો વેપાર સ્ટાર્ટ કર્યો. અમે ત્રીજું નવું વેન્ચર સોલર ટાઇલ્સ અમે લોકો બનાવી રહ્યા છીએ, જે એલન મસ્ક કરે છે ને, એલન મસ્ક એવું આપણે ગુજરાતમાં ગાંધીનગરમાં બેસેલો છોકરો કરી રહ્યો છે. અમે લોકો ઓલરેડી પ્રોડક્ટ બનાવી દીધું છે ને, હવે એને સેમ્પલિંગમાં અત્યારે અમારે ટેસ્ટિંગ ચાલુ છે પ્રોડક્ટ પીડીપીના સોલ્યુશન એલિમેન્ટ સેન્ટરમાં. અમે લોકો બિલ્ડિંગ ઇન્ટિગ્રેટેડ ફોટોવોલ્ટેઇક, તમારી બાલ્કની હોય ફ્લેટની, એ તમે સોલરની બાલ્કની બનાવી શકો છો. તમને ખબર છે બધું કેમ કરી શક્યો? કે મારા અંદર છુપાયેલા ઇનોવેટરને હું શોધી શક્યો. અને મારા હિસાબે આપણા ગુજરાતના, આપણા દેશના દરેક છોકરામાં, દરેક માણસમાં એક ઇનોવેટર છુપાયેલો છે. રાઈટ. એને શોધવાની જરૂર છે. જે દિવસે માણસ એ ઇનોવેટરને શોધી લેશે ને, તો કોઈ પણ પ્રોબ્લેમ છે ને પ્રોબ્લેમ તરીકે નહીં જોવું, ઓપોર્ચ્યુનિટી તરીકે જોવાનું ચાલુ કરશે. કોઈ પણ માણસ જો પોતાના અંદર ઇનોવેટરને શોધી લેશે તો એ કોઈ દિવસ પ્રોબ્લેમ તરીકે જોવાનું બંધ કરી દેશે, એને ઓપોર્ચ્યુનિટી તરીકે જ જોશે. આજે પણ મારી સ્લાઇડ્સમાં મારું પ્રેઝન્ટેશન જ્યારે આપતો હોઉં ને ત્યારે પ્રોબ્લેમ સ્લાઇડ હું નથી રાખતો, હું ઓપોર્ચ્યુનિટી રાખું છું કે ચેલેન્જ રાખું છું. કે કોઈ પણ પ્રોબ્લેમ છે ને, આજનો પ્રોબ્લેમ આવતીકાલનું ભવિષ્ય છે. જો આપણે બધા એ દ્રષ્ટિથી પ્રોબ્લેમને જોવાનું ચાલુ કરી લીધું ને, તો આ દુનિયા કે આપણા દેશની પ્રગતિમાં કે ડેવલપ નેશન બનવામાં આપણને કોઈ દુનિયાની તાકાત રોકી શકતી નથી. એ સાથે હું આ બધાને સવાલો અને જવાબો માટે આમંત્રિત કરીશ. જેને પણ ક્વેશ્ચન હોય એ પૂછી શકે છે ચેટ બોક્સમાં કે પર્સનલી પણ પૂછી શકે છે. પણ આ મારી શોર્ટ જર્ની હતી. ઘણા બધા અમે લોકો ફેલિયર્સ પણ છે. હું તો એવું કહું છું કે સક્સેસ કરતા વધારે છે ને ફેલિયરને સેલિબ્રેટ કરો. મારા કો ફાઉન્ડરના ઝઘડાઓ, પાર્ટનર્સના ઝઘડાઓ, બરોબર છે, વેન્ડરથી છેતરાવું, બરોબર છે, એ બધું શીખ્યા છીએ. એમનો અનુભવથી શીખ્યા છીએ. અને વ્યાપાર એક વસ્તુ હંમેશા યાદ રાખજો, ધંધામાં તમને કઈ વસ્તુ જે શીખવાડી શકે છે મુસાફરી તે છે અનુભવ. કોઈ પણ વસ્તુનો અનુભવ કરશો તમે, કે ઇનોવેટર તરીકે પણ અનુભવ કરશો અને પ્રયત્ન કરશો ને, તો તમે સક્સેસફુલ જશો જ. બરોબર છે. થેન્ક યુ વેરી મચ. ઓપન ફોર ક્વેશ્ચન આન્સર. Anybody have any question? Please raise your hand. Otherwise, put in a question answer series. Yeah, otherwise put in a chat box. Sir, મારે તમને સિમ્પલ એક પ્રશ્ન એ પૂછવો છે. અમે અમૃત મહેસાણાના આઈ થિંક અમારો આ 21મો કે 20મો સેમિનાર છે. અમે ટ્રાય એટલું કરીએ છીએ કે અમે દરેક કોલેજને લિંક મોકલીએ છીએ ઝૂમની, દરેક કોલેજને વોટ્સએપ, ફેસબુક, ઈમેલ, ઇવન તો ટેલિફોનિક પણ કોન્ટેક્ટ કરીએ છીએ. બટ મારો સિમ્પલ એક ક્વેશ્ચન છે કે કોલેજનો રોલ ઇનોવેટરને શોધવા માટેનો કેટલો છે? સિમ્પલ એક આન્સર એવો છે કે કોલેજનો રોલ શું છે? કારણ કે અમે મેક્સિમમ અત્યારે જેટલા બી પ્રિન્સિપાલ્સ, લેક્ચરર અને પ્રોફેસરને અત્યારે જ્યારે એપ્રોચ કરીએ છીએ આ મિશન માટે, કે જેમ આપણે કહ્યું કે 1% આઈડિયાની જરૂર છે, તો આ 1% આઈડિયા વાળા સ્ટુડન્ટ અમારે શોધવા છે. આમાં કેવું છે, રૂલ શું છે? બહુ સરસ સવાલ પૂછ્યો અને મારો ફેવરેટ સવાલ છે. કેમ કે જ્યારે પીડીપીમાં અમે લોકો કામ કરતા હતા ને, તમને આ સ્ટુડન્ટ મેનેજમેન્ટ, સ્ટુડન્ટ્સ લાવવા, ઇવેન્ટ્સ માટે લાવવા, એ બધી વસ્તુ એક ચેલેન્જ હતો. પણ છે અમે લોકો બહુ બંને ફિલ્ડ છે, ત્રણ ફિલ્ડમાં કામ કર્યું છે. બિંગ અ સ્ટુડન્ટ, બિંગ ઇન્ક્યુબેશન સેન્ટર, રનિંગ ઇન્ક્યુબેશન સેન્ટર એઝ અ કો-ફાઉન્ડર, અને પોતે ધંધો ચલાવું છું. મને એક વસ્તુ બહુ સરસ સમજાઈ ગઈ. તમારે એપ્રોચ ચેન્જ કરવાની જરૂર. એપ્રોચ ચેન્જ કરવું એટલે શું થયું કે છોકરો આજકાલ ઈમેલ નથી જોતા, મેસેજ નથી જોતા, રીલ્સ જોવો છે. રાઈટ. એટલે તમારે છે ને એક એપ્રોચ ચેન્જ કરવાની જરૂર છે. કે એપ્રોચ આજે પણ અમારું ટાર્ગેટ માર્કેટ અમારે શોધવું હોય ને, તમે લોકો એવું વિચારી કે અમારો ગ્રાહક બરોબર છે કોણ,
તો આખું સોલરનું માર્કેટ શું વિચારે ખબર છે? અમારું સોલરનું માર્કેટ એવું વિચારે કે ભાઈ અમારો ગ્રાહક એટલે જે માણસ એફોર્ડેબલ કે સબસિડી શોધતો નહીં અમારો ગ્રાહક. અમે લોકો શું વિચારે ખબર છે? જે જગ્યાએ જે દુકાનમાં એસી વેચાય છે ને, જે માણસ એસી પરચેસ કરવા આવે છે ને એ મારો ગ્રાહક. બરોબર છે? અમે એવું વિચારીએ કે ભાઈ અમારે એપ્રોચ ચેન્જ કરો. કોઈ માણસ સોલરની કંપની એસી ની દુકાનમાં નહીં જાય સોલર વેચવા માટે. મારી ટીમ જાય છે, એસી વાળાને કે તારે કમિશન મળશે. બરોબર છે? તારે એસી લેવા આવે ને પેલા મારો નંબર આપવાનો કે સોલર 5% ડિસ્કાઉન્ટ અપાઈશ કે. બરોબર છે? હવે એપ્રોચ ચેન્જ કર્યો. બીજો માણસ ક્યાં જાય? એપલ પરચેસ કરવા. અમારું થોડું પ્રીમિયમ પ્રોડક્ટ છે, રાઈટ? અમે ટાઈપ કર્યું ફોન વાલેમાં, બરોબર છે, ફોન વાલેમાં એપલ નો ફોન વેચાતો હોય, બરોબર છે, એક્ઝામ્પલ તરીકે તમે ફોન વાલે જો ટાઈપ કર્યું કે તારે એપલ નો ફોન લેવા માટે આવે ને, એને કહેવાનું કે સોલરમાં સાહેબ ડિસ્કાઉન્ટ જોઈતું મારા મિત્રની કંપની છે, અને જે મને તને કમિશન આપીશ. સિમ્પલ વસ્તુ એવું છે કે તમારે છે ને આજના જમાનામાં કે આજના નીતિ નિયમ પ્રમાણે છે તમારે એપ્રોચ ચેન્જ કરવો પડશે. તમે આજે પણ જોશો, તમે જે બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે ને, આપણા સાહેબ છે, મોદી સાહેબ. બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપીશ. આપણે જયારે છેલ્લું ઇલેક્શન હતું, લોકસભાનું ઇલેક્શન પહેલાનું, આપણે ગુજરાતમાં કોઈએ 3D માં ઉભેલા સાહેબ નતા જોયું. બરોબર છે? સાહેબ 3D માં ઉભા રાખેલા સાહેબ ચાલુ કરે એક સાથે 500 રેલીઓ, 200 રેલીઓ, 100 રેલીઓ એ સંબોધતા એક જ જગ્યાએ ઉભા રહીને 3D માં હોલો લેન્સ થી. એટલે નવી ટેકનોલોજી. સાહેબે એપ્રોચ ચેન્જ કર્યો. માર્કેટિંગ કે કોઈ પણ જગ્યાનો માર્કેટિંગ એક બેઝિક નિયમ છે. તમારે શોધવા પડશે તમારા ગ્રાહક, તમારા કેસમાં સ્ટુડન્ટ્સ, કે તમારા કેસમાં કોલેજીસ, તમારા કેસમાં ફેકલ્ટીઝ, એમનો રસ શેમાં છે, રાઈટ? અને એમના ફાયદા શું છે? આજે મારા સેશનમાં આવવાથી એમને શું ફાયદો થવાનો ને? બરોબર છે? મારા જે બોલતા પહેલા એ વિચારવું પડે કે તમે શું કરશો, તમે શું પ્રયત્ન કરશો જેને તમારો ફાયદો રહેલો છે. આજે દરેક માણસ શું જોવે? ગ્રોથ જોવે. આજે તમે શું, તમે ગ્રોથ જોવો, તમારો પર્સનલ ગ્રોથ જોવો, રાઈટ? પછી તમારો ઓર્ગેનાઇઝેશનનો ગ્રોથ જોવો. તમે ઓર્ગેનાઇઝેશન ગ્રોથ થાય પછી તમે નેશનનો ગ્રોથ જોવો. કોઈ પણ માણસને 3 લેવલની પ્રોસેસ હોય. પર્સનલ સચવાય છે, ઓર્ગેનાઇઝેશન સચવાય છે, અને દેશ સચવાય છે. તમારે એના માટે એપ્રોચ અને મેથડ ચેન્જ કરવી પડશે. નહીં તો મને તો એક સવાલ બહુ જ વ્યાજબી રીતે ઘણી વાર પૂછવાની ઈચ્છા થાય કોઈ પણ કોલેજના વાઇસ ચાન્સેલરને મળું હું ત્યારે, કે સાહેબ તમને લાગે છે કે EDX ના જમાનામાં કે ઘણા બધા ઓનલાઈન પ્લેટફોર્મના જમાનામાં આપણે કોલેજ કે યુનિવર્સિટીની જરૂર પણ છે? એટલે ઘણી વાર એ લોકો હસતા હસતા કહી દે, જો પેલા વિચારતા હોય તો, સની જોડશે ને આવા બધા પગાર ક્યાંથી આવશે? કોલેજ બંધ કરાવીશ તો. ટૂંક સમયમાં કદાચ એ પણ થશે કે વર્ચ્યુઅલ યુનિવર્સિટી થઈ જશે. જેમ અત્યારે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ છે, વર્ચ્યુઅલ યુનિવર્સિટી, વર્ચ્યુઅલ કોલેજીસ થઈ જશે સર. તમારા પ્રમાણે ચેન્જ થવું જ પડશે. હું તો સિમ્પલ એક્ઝામ્પલ મારતા એજ્યુકેશનમાં પણ કોઈ વાર વાત થતી હું એમને કહેતો હોઉં કે સાહેબ, જ્યારે તમને ચેટ જીપીટી 70% જવાબ આપી શકે છે, તો છોકરાને ચેટ જીપીટી કેવી રીતે વાપરવું એ શીખવાડવું જોઈએ, કે પછી તમારે હજુ એ જ માયામાં પડવું છે કે ભાઈ હું આને શીખવાડું કે ચેટ જીપીટી ફંક્શન કેવી રીતે કરે છે, એના માટે એના 10 વર્ષ, 15 વર્ષ, 25 વર્ષ જિંદગી બરબાદ કરું? ઘણી વાર છે બંને ઇમ્પોર્ટન્ટ છે, એવું નથી બંને ઇમ્પોર્ટન્ટ નથી, પણ સાહેબ 50% તો રેશિયો રાખવો પડે ને. આજે નોલેજ, આજે ટેકનોલોજી ક્યાં ચાલી રહી છે, અને આપણું જે બેઝિક્સ અને ટેકનોલોજીમાં 50% તો ફાસલો રાખવો પડશે. નહીં તો જમાના સાથે નહીં ચાલીએ ને તો જમાનામાં જે સ્માર્ટ લોકો છે આગળ વધી જશે અને એક લેવલ છે એ ત્યાં રહી જશે. આજે કોઈ નથી વિચારે સ્ટાક માર્કેટ વાળો ડિજિટલ માર્કેટથી યુપીઆઈ પેમેન્ટ કરશે, પણ એ બદલાય. આજે બધા રોકડીયા વ્યવહાર વાળા માણસો હતા, બધા કેશલેસમાં આવે, કેમ કે એપ્રોચ ચેન્જ કર્યો કે રૂપિયા રાખો, સાચવો, નોટ ફાટી ગઈ તો બદલવા માટે જાઓ, બેંકમાં જાઓ. એક અલગ લેવલની બધી મગજમારી હતી એ ઇકોસિસ્ટમમાં. તો વસ્તુ એ છે કે ભાઈ ઘણીવાર આપણે બીજી સાઈડથી વિચારવું પડશે કે ભાઈ માર્કેટિંગની મેથડ છે, બધા માર્કેટિંગની મેથડ છે, એ તમારે ચેન્જ કરવી પડશે. તમારે પોતે એક ઇનોવેટર થવું પડશે, એન્ટરપ્રેન્યોર થવું પડશે, નવા ટાઈપની મેથડ લાવવા માટે તમે એટ્રેક્ટ કરી શકો કોલેજ માટે, કોઈ પણ એક્ટિવિટી માટે. ધેટ મેન્ટ બી કોલેજ એક્ટિવિટી, સ્ટુડન્ટ્સ ફોર કોલેજ, ફેકલ્ટીઝ, ઓર ડુઇંગ એની કાઇન્ડ ઓફ ઇનિશિયેટિવ્સ. સાદી મેથડથી નહીં થાય. આજે હું પણ ઈમેલ નથી વાંચતો. આજે મને લવિતાબેને મને ઈમેલ કર્યો હતો, બરોબર છે, મને એટલો સમય નતો ઈમેલનો રિપ્લાય આપો. બેસ્ટ મેથડ તમે વોટ્સએપ મને મેસેજ કરો, સિમ્પલ મને કીધું કોઈ મેસેજ આપો, તમારા ફોટોસ આપો, મેં 5 મિનિટમાં એમને આપી દીધા. ચેન્જ ઇન પ્રોસેસ, ચેન્જ ઇન મેનેજમેન્ટ, યુટ્યુબ થી આવશે તે બોક્સ. આજે લિંક્ડઇનમાં પોસ્ટ કરવાની હતી એટલે મને કીધું સની તમે મૂકી શકશો? ચેન્જ ઇન એપ્રોચ. એમને ઈમેલ કરી કીધું હોત મને સમય ના આવત ઈમેલ વાંચવાનો, કેમ કે ઓફિસમાં અડધો કલાક બેસતો હોઉં, એમાં મારા પેલા આસિસ્ટન્ટ હોય એ પ્રિન્ટ કરીને આપતો હોય, અને જ્યારે જોઉં ત્યારે મારી જોડે આવે ત્યારે ખબર પડે કે ઈમેલ આવેલો છે, રાઈટ? આજના જમાના માણસ બીઝી થઈ ગયો છે. આજના જમાના માણસો સમય જ નથી, એ ગમે તે હોય. આજે ઓન્ટરપ્રિનર લઈ લો, કોઈ પણ જોબ વાળા માણસ લઈ લો, બધા બીઝી છે આજના જમાના. તમારા રસ્તા શોધવા પડે છે, તમે એ માણસ જોડે કામ કરે છે, ઇન્ક્લુડિંગ સ્ટુડન્ટ્સ. સ્ટુડન્ટ સૌથી વધારે બીઝી છે અત્યારે. હું જોતો હોઉં છું ને એ લોકો સારી કે ખોટી એક્ટિવિટી પણ બધા બીઝી છે અત્યારે. પણ યુ હેવ ટુ ફાઇન્ડ અ વે ટુ એટ્રેક્ટ. તમે મ્યુટ ઉપર છો સર, આપણે એક સ્ટુડન્ટ છે,
હિતેશભાઈ, એમનો એક ક્વેશ્ચન છે. સોલર ઇન્ડસ્ટ્રી હેઝ બીન એક્ઝિસ્ટિંગ ઇન ઇન્ડિયા ફોર 20 to 30 years. What are the new opportunities within the solar which are potential opportunity over the next 10 years? Please, sir. બહુ સરસ જવાબ હતો. તમે એક એપ્લિકેશન કહું જેમાં અમે કામ નથી કરતા, બહુ જ સારો માર્કેટ પોટેન્શિયલ છે આપણા સિટી એરિયામાં. તમને જે સિમ્પલ એક સ્ટેટિસ્ટિક્સ છે કે ઇન્ડિયાનો કે વર્લ્ડનો ટોટલ પાવર 70% પાવર, 100%માં 70% પાવર ખાલી સિટી એરિયામાં કન્ઝમ્પશન થાય છે. બરોબર છે. હવે સિટી એરિયામાં બે મોટી ચેલેન્જ છે. પહેલી મોટી ચેલેન્જ, બધા ફ્લેટમાં રહે, 70% લોકો ફ્લેટમાં રહે. 70% ફ્લેટમાં રહેતા લોકો કોઈ સોલર નથી લગાવી શકવાનું, કેમ કે એમ જો ટેરેસ જ નથી. બરોબર છે. તો એવું કંઈ કરી શકાય. તમે વિચારો કે ફોરેનમાં કોન્સેપ્ટ ચાલે, વર્ચ્યુઅલ નેટ મીટરિંગનો કોન્સેપ્ટ છે કે કોમ્યુનિટી સોલરનો કોન્સેપ્ટ છે કે ત્રીજા માટે ભલે ફ્લેટમાં રહેતો હોય, સોલરનો પ્લાન્ટ ભલે સિટીના કોઈ એક એરિયામાં લાગેલો હોય ખૂણામાં, પોતે સબસ્ક્રાઇબ કરી શકે કે ભાઈ 3 કિલોવોટ મારા, કે ભાઈ આમને કીધું 3 કિલોવોટ મારા, 2 કિલોવોટ આના, 3 કિલોવોટ આના. એ વર્ચ્યુઅલ નેટ મીટરિંગ કે કોમ્યુનિટી સોલર બહુ જ મોટો બિઝનેસ પોટેન્શિયલ છે આ માર્કેટમાં. અને અમેરિકામાં તો એવું કહેવાય છે, આપણને તો કોઈ રિપોર્ટ તૈયાર નથી થયો, આપણે એની સાઈડથી પણ આપણી કન્ટ્રીને વર્ક કરવાની જરૂર છે. અમેરિકામાં એવું કહેવાય છે 2030 સુધી મોટા સ્કેલના સોલર પ્લાન્ટ કરતા કોમ્યુનિટી સોલરના પ્લાન્ટ વધારે ઇન્સ્ટોલ કરેલા હશે કેપેસિટીમાં, કિલોવોટ કેપેસિટીમાં. બહુ સરસ બિઝનેસ થઈ શકે છે. સોલર પાવર ઈવી ચાર્જિંગ સ્ટેશન બહુ સરસ બિઝનેસ થઈ શકે છે. સોલર ટાઇલ્સ બહુ સરસ બિઝનેસ થઈ શકે છે. સોલર બાલ્કનીઝ બહુ સરસ બિઝનેસ થઈ શકે છે. એન નંબર ઓફ એપ્લિકેશન્સ પોસિબલ છે સોલર એનર્જી સાથે. કોઈ પણ ડિસેન્ટ્રલાઇઝ પાવર તમને ખબર નહીં હોય, હું તમને સિમ્પલ કહું, સ્ટ્રીટ લાઇટ. અમે જે બિઝનેસ મોડલમાં છીએ, ઇન્ડિયામાં કેટલી સ્ટ્રીટ લાઇટ હશે? 4 કરોડ પ્લસ. ઇન્ડિયાનો 6% પાવર આ સ્ટ્રીટ લાઇટ કન્ઝ્યુમ કરે છે. મોદી સાહેબે બધી કન્વર્ટ કરીને એલઈડી લાઇટમાં કરાવી, પણ એલઈડી લાઇટ પછી બિલ તો પે કરવું પડે છે ને. અમે લોકો શું લાય, દર 150 લાઇટ પછી એક સોલર લગાવી દે. લાઇટો બદલવાની જરૂર નથી તમારે. લાઇટો બદલવા જશો તો કેપિટલ એક્સપેન્ડિચરમાં તો થાકી જશો. દર 150 લાઇટ પછી એક સોલર ટ્રી, દર 150 પછી એક સોલર ટ્રી. એ 5% ઇન્ડિયાનો ટોટલ વિચાર, ઇન્ડિયાનો ટોટલ પાવર કન્ઝમ્પશન એમાંથી 5% ખાલી જો સ્ટ્રીટ લાઇટ થઈ જતી હોય, મારા માટે કેટલો મોટો માર્કેટ પોટેન્શિયલ છે. કેટલો મોટો. બાકી જિંદગીમાં કામ કરું ને તમારે થાકે એટલું કામ થાય. તમારે શોધવું પડશે કયા એરિયામાં ફોકસ કરવું છે, તમારે કયા એરિયામાં કામ કરવું છે. આ માર્કેટ એવું માર્કેટ છે ને, જો રેસિડેન્શિયલ બધા કરે છે. ગુજરાતમાં 800 કંપનીઓ છે જે સારું રૂફટોપ લગાવે છે. ગુજરાતમાં બીજી 10-20 મોટી કંપનીઓ છે જે મોટા સ્કેલ સોલર પ્લાન્ટ લગાવે છે. પણ એવી એપ્લિકેશન્સ કે જ્યાં રેગ્યુલર સોલરથી પોસિબલ નથી, એવી એપ્લિકેશન તમારે શોધવી પડશે. તો તમે આ માર્કેટ બહુ સરસ કેપ્ચર કરી શકશો, કે તમે સરસ લાવી શકશો. હોપફુલી આઈ વિલ આન્સર યોર ક્વેશ્ચન. ધીસ આર મતલબ 3-4 અલગ-અલગ વ્યૂ પોઈન્ટ્સ. डेफिनेटली सर. एक और सर हमारे आई थिंक मुझे लगता है कि ये क्वेश्चन किसी प्रोफेसर या प्रिंसिपल का है. ग्रेट इंस्पायरिंग स्टोरी सर. सर, हाउ डू यू सपोर्ट द स्टूडेंट फॉर आइडिएशन इन द ब्रैकेट चार्जेबल एट स्कूल लेवल? आई थिंक स्कूल के किसी प्रिंसिपल या टीचर्स का ये मैसेज है कि सर आप आइडिएशन के लिए उन स्टूडेंट को कैसे सपोर्ट करोगे? સાહેબ છે ને, હું તમને કહું જ નહીં, અમે તો જયારે શરૂઆત કરી રાઈટ, ત્યારે અમારી જોડે કોઈ મિકેનિઝમ નથી. અત્યારે જેમ કે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી છે, એટલી બધી પોલિસી, એટલી બધી ગ્રાન્ટ અવેલેબલ છે ગવર્મેન્ટની. ખાલી તમને રાઈટ પાથવે જોવો છે, રાઈટ રિસોર્સ જોવો છે જ્યાં તમે એને ટેપ કરી શકો. રાઈટ. તો ઘણી બધી ગ્રાન્ટ્સ અવેલેબલ છે, ઘણી બધી આ ટિંકરિંગ લેબ્સ એસ્ટાબ્લિશ કરેલી છે. એમાં સમ ફાઇનાન્શિયલ સપોર્ટ તમને મળી શકે. જો તમને ફાઇનાન્શિયલ સપોર્ટ ના મળતો હોય અને તમારે કંઈક કરવું છે, તો તમે CSR ને એપ્રોચ કરી શકો. દેટ ઇઝ ઓપ્શન 2. CSR માં કહો કે અમારે 10 સ્ટુડન્ટના પ્રોજેક્ટ તૈયાર કરવા છે, તો શું કરી શકે? ત્રીજી વસ્તુ, અમારા જેવા ઘણા બધા યંગ લોકો છે જેને નેશન બિલ્ડિંગ એક્ટિવિટીમાં રસ છે. એટલે ફોર એક્ઝામ્પલ તરીકે તમારે કોઈ જગ્યાએ પ્રોડક્ટ બનાવો છે, પ્રોડક્ટ મને ગમે છે. આજે હું તમને એક એક્ઝામ્પલ આપીશ. કંસાગ્રા એસએન કંસાગ્રા સ્કૂલ છે રાજકોટમાં. એ બ્રિઝલબેન દમાની કરીને એક મેડમ છે, સ્કૂલના ટીચર છે. એ વર્ષોથી, છેલ્લા લગભગ 10 વર્ષથી એ આઈડિએશન અને હેકેથોન, આઈડિએશન અને બિઝનેસ પ્લાન ડેવલપમેન્ટની કોમ્પિટિશન કરી રહ્યા છે. એમાં દરેક છોકરાની એક વેબસાઇટ હોય છે, એક બિઝનેસ પ્લાન હોય છે, એક પ્રોડક્ટ હોય છે. રાઈટ. આજે ગ્રાન્ટના ઘણા બધા સોર્સ અવેલેબલ છે. જો ગ્રાન્ટ અવેલેબલ ના હોય તો આપણા ઘણા બધા વર્ગના પેરેન્ટ્સ એવા છે, આજે મુંબઈ ઘણી જગ્યાએ જતો, મુંબઈની બધી જગ્યાએ ત્યાં પેરેન્ટ્સ પોતે ખર્ચો કરતા હોય છે આપણા છોકરાના પ્રોજેક્ટ્સના ડેવલપમેન્ટ કરવા માટે. તમારી રાઈટ પ્રોસેસ અને રાઈટ માઇન્ડસેટ જશો, તમે એ વસ્તુ કરી શકો છો. હવે તમે બિઝનેસ મોડલની વાત કરો કે ભાઈ હવે એક્ઝામ્પલ તમારી બિઝનેસ મોડલ, તમારે પણ ઇન્સ્ટિટ્યૂટને પણ ઇન્કમ જોવે છે એનાથી. તમે રોયલ્ટી મિકેનિઝમ રાખી શકો. રોયલ્ટી આઈડિયલ મિકેનિઝમ, ભાઈ આ કંપની છે, આજે કંપનીમાં મેં અમને સપોર્ટ આપ્યો તો મને 10 વર્ષ સુધી એ લોકો 1% રોયલ્ટીઝ આપશે, એમને જે પણ પ્રોફિટ હશે એની અંદરથી.
તો મારા હિસાબે જો તમે વેલ્યુ ક્રિએટ કરતા હશો ને તમારા વિનોટ જો વેલ્યુ ક્રિએટ કરતા હો, સાંભળજો, ખાલી લેવા માટે લેવાનું નહીં. જે વેલ્યુ ક્રિએટ કરતા હશો ને તો એ છોકરો સામેથી જ તમને ડોનેશન આપશે, કે સામેથી તમને 1% રોયલ્ટી આપતો રહેશે. આજે મને કે પીડીપી માટે આટલા રૂપિયા ચેક લખવાનો છે તો આખો બંધ કરીને આપી દો. મને ખબર છે મારા જીવનમાં પીડીપી શું રોલ પ્લે કરેલું છે. વસ્તુ એ છે કે તમારે એક રાઈટ એટમોસ્ફિયર ઉભો કરશો તમારા યંગ સ્ટુડન્ટ્સ માટે કે ચિલ્ડ્રન્સ માટે. રાઈટ સ્ટાર્ટઅપ સેન્ટર ઇન્વોલ્વ કરો, જેમ કે પીડીપી જેવા સ્ટાર્ટઅપ સેન્ટર છે, ગુજરાત યુનિવર્સિટી છે, જીટીયુ ના સ્ટાર્ટઅપ સેન્ટર છે, બહુ સરસ સ્ટાર્ટઅપ સેન્ટર્સ છે. એ લોકો સ્કૂલ્સમાં જઈને પણ એક્ટિવિટી કરાવતા હોય છે, હેકેથોન કરાવતા હોય છે, આઈડિયાસ અને વર્કશોપ્સ કરતા હોય છે. એમને એપ્રોચ કરો. આજે મને ખબર છે રાહુલ જીવસેકમાં હમણાં જ એ લોકોએ they have done a very good thing. યુનિસેફ જોડે એ લોકોએ આખી હેકેથોન કરાવી હતી સ્કૂલ ચિલ્ડ્રન્સ માટે. આપણે કેમ ના કરી શકીએ? આજે મને કહો પીડીપી દર વર્ષે 15-20 સ્કૂલમાં જઈને હેકેથોન્સ કરાવે છે, ઇવેન્ટ્સ કરાવે છે, એડિશન વર્કશોપ્સ કરાવે છે, સપોર્ટ પણ આપે છે જો સ્ટુડન્ટ્સને પ્રોડક્ટ બનાવવા માટે જરૂર હોય. ઘણા બધા ગ્રાન્ટ્સ એન્ડ મિટિંગ્સ અવેલેબલ છે. ખાલી એક માણસે સેવાના ભાવથી કે એક માણસે સપોર્ટના ભાવથી, એક માણસે પ્રોફેશનલી આગળ વધવાની જરૂર છે. એક માણસ આગળ વધશે ને બધી વસ્તુના પ્રોસેસીસ, આ ઇકોસિસ્ટમ બહુ નાની ઇકોસિસ્ટમ છે. બધા ફોન કોલ વિરેનભાઈ ભાઈથી લઈને બધા ફોન કોલ પર અવેલેબલ છે. બધા હેલ્પ કરવા માટે હંમેશા તૈયાર હશે. આજે મને કોલ આવ્યો, હા ભાઈ હું આપીશ છોકરાઓનું સેશન, તમારે ફાઇનાન્શિયલ એક્ટિવિટીઝ માં કઈ જરૂર નથી, હું આવીશ, તમને ગાઈડ કરવા માટે આવીશ. ઘણા બધા એવા લોકો છે અને આપણી ગુજરાતી ઇકોસિસ્ટમમાં બહુ સરસ અને સેવાભાવી વાળા લોકો છે. મારા હિસાબે તમને કોઈ ચેલેન્જ ના આવી જોઈએ. હવે તો પણ તમે ઓફલાઈન મને ગવર્મેન્ટ ટાઈમે કોન્ટેક્ટ કરી શકો છો. વિલ બી હેપી ટુ આસિસ્ટ.